right? જે બધું સાઈડ સીન હોય ઈ હા, this is a very very detailed script plus આમાં scenes એટલા બધા છે, dialogues એટલા બધા છે, right? This is how I will show you the YouTube video also. પણ એકવાર આ વાંચી લો. Now, ballroom છે again it is the palace, it is in the castle and soft music is playing. હવે પ્રિન્સ બધા ડાન્સ કરવાના છે, right? Now prince came in the ballroom અને prince came to the audience. I know what you are thinking. What am I complaining about? I am a prince, right? Still, imagine if you were me. You would be surprised how stuck a prince can feel. I am supposed to dance with all these young women tonight and choose one of them to be my bride for the rest of my life. So far, it's not going so well. Here, I'll show you. Right? The prince here is directly talking to the audience. Right? પહેલા કે છે audience ને કે હા I know કે તમે લોકો શું વિચારો છો audience માં જેટલા બેઠા છે. What am I complaining about? I am a prince, right? એમ કહે છે કે હું કઈ વાતની કમ્પ્લેન કરું છું એ તમે વિચારો છો. હવે પ્રિન્સ હોય તો એની પાસે બધું હોય, રાઈટ? તો મારે થોડી કમ્પ્લેન કરવી જોઈએ. પણ ઓડિયન્સ એ કહે છે કે તમને એક વાત સાંભળીને જરાક સરપ્રાઈઝ તમે થાશો કે પ્રિન્સ હોય ને પ્રિન્સ જેવો પ્રિન્સ એ કન્ફ્યુઝ થઈ શકે, રાઈટ? એને એના જીવનનું ખબર ન પડે કે આ જવાનું શું કરવાનું છે. ઇવન અ પ્રિન્સ કેન ફીલ સ્ટક. ઓડિયન્સ એ કહે છે કે એઝ અ પ્રિન્સ even though I have everything in my life, right? કોઈ મને અત્યારે એવું થાય છે કે હું શું કરું, right? So he is directly talking to the audience. Yes. Now, step sister 1 and 2 are standing together અને prince step sister 1 ને બોલાવે છે, right? અને પછી એ કહે છે કે હે ઓકે પ્રિન્સ let's I am I am the step sister and he is calling me. તો પછી મને એમ થાય કે મારી પાછળ જો મારી આ બાજુ જો મને બોલાવે છે, કોને બોલાવે છે, right? So I say what me and then prince agrees અને પછી એ લોકો બે ડાન્સ કરે. Now step sister 1 કહે છે prince young lady they are both dancing, right? હવે prince and step sister 1 start to
someone you can talk to. Now, what the prince is really looking for is a girl or a lady who talks to him. જે એને જાણવાની ટ્રાય કરે, રાઈટ? પછી એના ઇન્ટરેસ્ટ છે એને પૂછે. ખાલી ડાન્સમાં એમ નથી કહેવાનું Himanshu and you no interest in them, don't come. Why are you even harassing your parents? બાર ક્યારે વાગશે? Don't I realize on that? હજી તો 12 વાગ્યા સુધી રહેવાનું છે. Fine, if you want to leave, you may. Right? Now, એક કહે છે પ્રિન્સ કે આ બધી લેડીઝ કેવી છે કે ખાલી પોતાની તારીફ કર્યા રાખે. બટ આઈ વોન્ટેડ સમવન કે જે મારી હારે વાત કરે, રિયલમાં મને જાણવાની ટ્રાય કરે. હવે સિમ્પલ આઈ
ક્લોક હોલ્ડર જે છે ને એમાં ડોમ ડોમ થાય છે એટલે યુ નો ધેટ પેન્ડુલમ જેવું હોય રાઈટ પછી પ્રિન્સ કહે છે પ્રિન્સ ઓલિયોથી ડાન્સ કરે છે સિન્ડ્રેલા એન્ડ પ્રિન્સ તો સિન્ડ્રેલા કહે છે કે તે કંઈક સાંભળ્યું તને અવાજ આવ્યો તો પ્રિન્સ કહે છે વોટ ઓલ આઈ હિયર ઇઝ યુ નાઉ હી ઇઝ ઇન લવ રાઈટ હવે પ્રિન્સ કહે છે કે મને તો કાંઈ નથી સંભળાતું મને તો ખાલી તારો અવાજ જ સંભળાય છે સિન્ડ્રેલા એમ કે નાઉ સિન્ડ્રેલા ઇઝ સેઇંગ ઇટ્સ ઓલમોસ્ટ મિડનાઇટ હજી 12 વાગ્યા નથી ઇટ્સ અરાઉન્ડ 11:59 ફાઇન હવે પ્રિન્સ કહે છે why does it matter if it is midnight એમ કહે છે તો શું થઈ ગયું we can keep dancing એમાં શું છે let it be midnight તો સિન્ડ્રેલા કહે છે I must go right I must go why શું કામ એને બેન કે what you tell બેન કારણ કે એમનો ઓલા ડેર મધરે કીધું હતું કે તમારે 12 o'clock પછી બધું આવી આવી જાય. જવાનું નકર બધું જેમ હતું ને એમ થઈ જાય રાઈટ એટલે હવે એ લોકો ડાન્સ કરતા હતા તો સિન્ડ્રેલા કહે છે કે મારે જવું પડે એમ છે સિન્ડ્રેલા ઇઝ સેઇંગ I must go now right and there isn't much time સિન્ડ્રેલા એમ કહે છે પ્રિન્સ કહે છે હવે time for what wait I don't even know your name એમ કહે છે ઊભી તો રહે મને ખાલી તારું નામ તો કહી દે wait Cinderella કહે છે goodbye and she goes right now Cinderella runs to the front of the staircase she trips as she does so a cast member off stage throws a cardboard cutout of a glass slipper now he staircase પાસે જાય છે Cinderella અને એ ઝડપથી ઉતરવા જાય ને તો આમ પડતા પડતા રહી જાય છે ફાઇન એટલે એનું જે ગ્લાસ સ્લીપર હતું ને ગ્લાસ સ્લીપર ઈ સેન્ડલ છે ને ઈ સ્ટેરકેસ પર રહી જાય છે ફાઇન નાઉ સિન્ડ્રેલા એક્ઝિટ્સ ઈ પછી શૂઝ લઈને એના ઘરે જશે રાઈટ તો એને માત્ર એને પૂરી દીધી હતી રાઈટ નાઉ હવે પ્રિન્સ ને એનું નામ એ નથી ખબર હવે ઈ કહે છે કમ બેક આઈ ડોન્ટ સી હર એનીવેર ઈ બહાર આવીને જોવે છે સિન્ડ્રેલા ખબર ને ક્યાં પડી ગઈ છે નાઉ ઈ હવે પ્રિન્સ લુક્સ ઓલ અરાઉન્ડ હી ડઝન્ટ see the glass slipper cast member off from off stage reaches out with a broom and pushes the glass slipper in front of Prince he finally notices it હવે પ્રિન્સ ને ખુદને કાંઈ દેખાણું નહીં પણ પછી એને કોઈ આપ્યું તો એને દેખાણું કે આ ગ્લાસ સ્લીપર તો ઓલીનું જ છે એને હાથમાં લીધું what is this she left behind this glass slipper I will find her with this glass slipper no matter how long it takes I will find her એમ કહે છે મને ભલે દિવસો મહિનો ભલે ગમે એટલા થાય I will still go and find whoever that girl was right scene 5 the woods at again a forest right now હવે પ્રિન્સ ને ડ્રાઈવર બે જણા છે right પ્રિન્સ કહે છે another day I don't know how many cottages we have visited today ડ્રાઈવર ને કહે છે કે હજી આપણે આ કઈને રાખી છે another day અને કહે છે કે ખબર નહીં અત્યાર સુધી આપણે કેટલા ઘર જોઈને આવ્યા હશું ડ્રાઈવર કહે છે 23 હા એટલે એ લોકોએ 23 cottages 23 houses માં જોયું પણ ઓલી છોકરીને મળી લીધી પ્રિન્સ કહે છે that's what I thought and I can't say how many days we have been searching એમ કહે છે કે હા ઓકે તે મને કીધું we have gone to 23 homes but દિવસો કેટલા થયા ગોતતા ગોતતા 41 એક મહિનાની ઉપર થઈ ગયું એક મહિનાને 10 દિવસ એક મહિના 10 દિવસ now just what I thought do you get the feeling we'll never find her this young lady who I met at the ball whose foot fits this glass slipper હવે એ લોકો એને રેકોગ્નાઇઝ કેમ કરે સ્લીપર છે એની સાઈઝ એવડી હોય કે જે સિન્ડ્રેલાના ફૂટમાં સમાય હવે એ એકના ઘરે જઈને
is supposed to be nearby. તો એમ કહે છે કે I really hope મને એવી આશા છે કે આપણને બેને સ્કીપ ન કરે કે આપણને આપણા બેમાંથી કોકની હારે લગ્ન કરે. That is what they want. Step mother કહે છે are you both ready? Come over here. Now હવે step sisters line up for inspection. Step mother looks at each one in turn, her hair, dress and so forth, all the while saying good enough I suppose, very well then. એટલે જોવે છે આવી રીતે આ મારી બે છોકરીઓ હોય આ તો હું step mother હોઉં તો હું જોઉં છું આ તારા વાળ બરોબર, તારા ડ્રેસ આ શૂઝ બરોબર છે કેમ કે હવે એને ખબર પ્રિન્સ કદાચ આવે રાઈટ તો બે સારા લાગવા છે ફાઇન. હવે step sister one is saying he is coming to the door. હવે એને જોયો કે હવે આખા ગામમાં એવી ચર્ચા તો થતી છે કે પ્રિન્સ બધી જગ્યાએ જાય છે રાઈટ એની પ્રિન્સેસ ગોતવા માટે. તો એ લોકોને એવું સંભળાયું કે હા ઓકે આપણી કોટેજની નજીક ક્યાંક છે અને એ આવવાનું છે. બધે ઘર ઘર જાય છે રાઈટ ટુ ફાઇન્ડ હિઝ પ્રિન્સેસ, ટુ ફાઇન્ડ હિઝ વાઇફ. તો હવે ઈ આવ્યો કોટેજમાં અંદર. સ્ટેપ સિસ્ટર નું કે છે ડુ આઈ લુક ઓલ રાઈટ? જોવે છે તો હું બરાબર લાગુ છું. સ્ટેપ મધર ટુ સિન્ડ્રેલા, સિન્ડ્રેલા કહે છે why are you standing there? પછી સિન્ડ્રેલા કહે છે I thought I get a glimpse of the prince. મારે ખાલી એ હતું કે મને પ્રિન્સ ખાલી એની ઝલક દેખાઈ જાય રાઈટ, મારે ખાલી એને એકવાર જોવો હતો. સ્ટેપ મધર કહે છે think again to the adage Cinderella, I don't want to see or hear from you until I call for you to come out. Do you hear me? Step mother કહે છે કે મારે તારે એક વાત નથી સાંભળવી જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી બહાર નહીં આવતી. ઉપર એટિકમાં હોય છે, એટિક એટલે ટેરેસ પાસે એક રૂમ હોય ને નાનો ત્યાં બેઠા નીચે નહીં આવતી. સિન્ડ્રેલા કહે છે થર્ડ સ્ટેપ મધર એટલે હા મેં તમારી વાત સાંભળી, મેં તમારી વાત સાંભળી. નાઉ સિન્ડ્રેલા goes upstairs અને બેસી જાય છે ત્યાં. હવે પ્રિન્સ આવ્યો. Excuse me madam, I understand there are some young ladies in the house. એમ કહે છે કે હા ઓકે મને લાગે છે આ ઘરમાં કોઈ young lady છે, કોઈ young ladies છે. Stepmother gently pushes stepsisters. Stepmother gently pushes stepsisters two in front of prince. હવે મધર છે એને એમ છે કે મારી બેમાંથી એકની આ લગ્ન કરે તો બેના અહીંયા બેમાં આવ્યા તો મમ્મી કેમ કરે અહીંયા વગેલા અહીંયા રાઈટ ધ સેમ થિંગ કે હાલ પ્રિન્સ અહીંયા જલ્દી પ્રિન્સ આવી જલ્દી એટલે બેને પુશ કરે કે હા આવી જાઓ. Prince is saying well if you don't mind would you like to have a seat? પહેલી સ્ટેપ સિસ્ટર ને કહે છે કે બેસ તો તું ત્યાં ગુડાઈ અને પછી બેઠી. હવે step sister was groans and heaves as she tries to put her foot into the glass slipper. Finally she gives up. એટલે અહીંયા ગમે એમ કરીને હા જાતું કેમ નથી, જાતું કાં નથી, she is doing that. Fine. But ગમે એટલી ટ્રાય કરે નથી થતું. Fine. And finally she gives up. હા it's not fitting me. પછી step sister one is very
કે છે of course that's a much better idea. Quiet Krish, Hitesh. Okay ma'am nahi. I've been warning you thrice. Yes. Now, of course, that's a much better idea. Now, so there are lots of extra rooms in the palace. How about if you move in? Impression, okay, આપણે બે એકબીજાને જાણશું, સમજશું. But તું અહીંથી મારા પેલેસમાં આવી જા. મારો પેલેસ મોટો છે, એમાં ઘણા બધા રૂમ્સ છે. તારે જે રૂમમાં આવ્યો તું ત્યાં રહેજે. પછી આપણે બહાર જાશું, વાતચીત કરશું. Whenever you feel it is right, we will marry. Cinderella said that would be marvelous. Would there be work for me to do? However, she is very used to doing work. અને હવે એની માં સામું જોવે છે, સ્ટેપ મધર સામું. હવે અને પ્રિન્સ કહે છે would there be any work for me to do? પ્રિન્સ કહે છે plenty of work. Paid. We will work it out. એટલે of course કે હવે એને કામ કરવાનું તો આવે જ નહીં, but she is very used to that schedule કે હા આવી રીતે ઘરનું કામ ને બધું કરવાનું. એટલે ત્યાં પૂછે છે કે હું ત્યાં રહું એમને એના કરતા હું ત્યાં રહીશ અને કામ એ કરાવીશ. રાઈટ? ધેટ ઇઝ વોટ Cinderella is saying. અને સ્ટેપ મધર કહે છે wait a minute. You are the mysterious young lady at the ball and now you are moving into the royal palace. હવે જ્યારે લોકો બોલ પાર્ટીમાં હતા ને સ્ટેપ સિસ્ટર ને સ્ટેપ મધર ત્યારે એ લોકોને ખબર નથી કે આ છોકરી કોણ છે. રાઈટ? કારણ કે કેવી રીતે ડ્રેસ અપ થઈને આવી. હા, કોઈ ઓળખી જ ન શકે કેવી રીતે આવી હતી. તો ત્યારે એ લોકોને ખાલી એમ હતું કે ભાઈ આ પ્રિન્સ કોની આ આટલી વાર સુધી ડાન્સ કરે છે, કોણ છે આ લેડી. પણ હવે એને ખબર પડી ગઈ કે આ ઈ હતી. રાઈટ? અને કહે છે કે I am not even going to ask where that gown at the ball came from. But dear, you do know we are the ones who took care of you after your poor father passed on. એમ કહે છે કે હું તને પૂછી રહી બસ તારું ગાઉન ક્યાંથી આવ્યું, કેવી રીતે તૈયાર થયું. બટ એક વાત યાદ રાખજે કે જ્યારે તારા પપ્પાનો ભયા ગયા ને ત્યારે we were the ones, me and your step sisters who took care of you. હવે કેવી કેર રાખી છે we know that. Right? કેવી રીતે એનું ધ્યાન રાખ્યું છે everyone knows. પછી Cinderella કહે છે oh I see you are worried what I might do now because of how badly you have treated me and they have to, they એટલે step sisters. Right? So એમ કહે છે કે instead of taking care of me તમે શું કર્યું છે, મને ખરાબ રીતે રાખ્યું છે. Right? એટલે તમે મધરને કહે છે અને સ્ટેપ સિસ્ટર્સ તમે બધાએ મને એવી રીતે રાખ્યું છે. રાઈટ? હવે સ્ટેપ મધર્સ કહે છે why no, that's not the least bit on my mind. Why would you even say such a thing? શું કામ આવું બોલે છે? Now you need not worry, there will be no dungeon for you or my step sisters. Nothing bad will happen. એમ કહે છે કે તમારા માટે કંઈ અનએક્સપેક્ટેડ નહીં. હવે